गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर अंतकाले च मामेव अंतकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् स्मरन् मुक्त्वा कलेवरम् यः प्रयाति समद्भावम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः याति नास्त्यत्र संशयः यं यं वापि स्मरन् भावम् यं यं वापि स्मरन् भावम् त्यजत्यन्ते कलेवरम् त्यजत्यन्ते कलेवरम् तं तमेवैति कौन्तेय तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः सदा तद्भावभावितः। આ અધ્યાયની શરૂઆતમાં 7મા અધ્યાયની શરૂઆત 8મા અધ્યાયની શરૂઆત જ 7 પ્રશ્નોથી થઈ હતી. એમાં પહેલું એવું હતું કે કિમ બ્રહ્મ, પછી કિમ અધ્યાત્મમ, કિમ કર્મ, પછી અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ. આ 6 પહેલા વાત કરી દીધી. હવે 7મી જે સૌથી વધારે હતો અંતકાળનો હતો કે અંતકાળે કેવી રીતે અંતસ્થ પરમાત્માની અનુભૂતિ થઈ શકે કે જાણી શકાય એવું. અંતકાળે કીધું એટલે કે જીવનના સાર રૂપે. આપણે એમ કહીએ ને કે અંતે શું, કે અંતે જીવનના સાર રૂપમાં જીવનનો સાર શું, એટલે એમાં 2 વાત અહીંયા કરી. એમાં પહેલી વાત એવી જણાવી કે અંતકાલે ચ મામ એવ, એટલે કે જે મને જ સ્મરણ કરી, સ્મરણ મુક્ત્વા કલેવરમ, સ્મરણ કરીને જે શરીર છોડે છે. યહ પ્રયાતિ સમદ્ભાવમ, એ મારા ભાવને એટલે કે મુક્તિને પ્રાપ્ત થાય છે, એમાં કોઈ જ સંશય નથી. હવે અહીંયા મામ એવ એવું કીધું એટલે કે મને જ. તો આટલો સહેલો રસ્તો તો વેદોય ન બતાવ્યો, ઉપનિષદોએ ન બતાવ્યો. આ તો સાવ સહેલું, કઈ કરવાની જ જરૂર નહીં, અંતિમમાં જ સ્મરણ કરી દેવાનું. સ્થૂળ રૂપે એવું લાગે. અને આ વાતની પ્રતીતિ ભાગવતમાં પણ અજામિલની કથામાં થાય કે નારાયણ નામ રાખી દીધું, એ બાને નારાયણ બોલ્યા તો નારાયણ લેવાઈ ગયું ને એટલે થઈ ગયું. સામાન્ય વ્યક્તિને એમ થાય કે તો અત્યારે આવવાની જરૂર જ નથી, છેલ્લે જોઈ લેશું. પણ થોડાક ઊંડો વિચાર કરીએ જીવન વ્યવહારની રીતે તો કોઈ એવું કે કંપનીનું કે અત્યારે એન્ટ્રીની કઈ મગજમારી કરવી નથી વેચાણમાં, માર્ચ એન્ડિંગમાં જોઈ લેશું, માર્ચ એન્ડિંગમાં ટર્નઓવર કરી દેશું આપણે પૂરેપૂરું. અત્યારે એન્ટ્રીની કઈ વાંધો નથી, મહિને મહિને કઈ સેલિંગ કરવાની જરૂર નહીં, દિવસોમાં માથાપચી કરવાની જરૂર નહીં. જોવે ક્યારે બધા સ્ટેટમેન્ટ કે સર્વૈયું તો કે માર્ચ એન્ડમાં કરી દેશું. તો કોઈ જ્યોતિષી કહે ન કે એવું કોઈ કંપની વાળા યદી કહે તો માનવાનું કે આ છેલ્લું વર્ષ છે, આ કંપનીનું લાસ્ટ, આ ફાઇનાન્શિયલ યર એની કંપનીનું લાસ્ટ યર છે. હવે કંપની પૂરી થઈ જવાની. જો અંતમાં પાકું કરવું હોય, અંતમાં બેલેન્સ શીટ બેલેન્સમાં રાખવાની હોય તો ધ્યાન આજના સેલ ઉપર હોવું જોઈએ, અત્યારના સેલ ઉપર. એક એકની એન્ટ્રીની તીવ્રતા હોવી છે તો જ અંતમાં સર્વૈયું મળે. ખાલી માર્ચ એન્ડમાં કરે તો કાંઈ થાય નહીં, આપણને ખબર છે. જીવનમાં પણ એવું જ છે.
જો તમે દરરોજ કોઈ એક ભાવ ભાવિત નથી કરતા, અંતમાં એ ભાવ ક્યારેય આવવાનો છે. અંતમાં એવું સ્મરણ થવાનું જ નહીં, કેમ કે અહીંયા બીજું જ કંઈક સ્મરણ આખી જિંદગી કર્યું છે. એ આપણા હાથની જ વાત નથી. જ્યાં માઇન્ડ ની વાત આવે છે ત્યાં આપણા હાથમાં કાંઈ જ નથી. એટલે જ વ્યક્તિ ગુલામ છે વર્ષોથી. કેમ? તો કે એના હાથમાં એનો પગ ખરો, હાથ ખરો, બધું જ ખરું, એ સ્વતંત્ર ખરો, પણ એનું માઇન્ડ સ્વતંત્ર નહીં. અને એનું માઇન્ડ સ્વતંત્ર નહીં એટલે એ ક્યારેય સ્વતંત્ર. નિર્ણય લેવા વાળો સ્વતંત્ર નહીં, મજૂર સ્વતંત્ર, આખા બધા જ લોકો સ્વતંત્ર, પણ એમ કહી કે મેનેજર મારા કાબુમાં, તો શું થાય? મજૂર તો નામનો જ સ્વતંત્ર રહ્યો. કે મજૂરને હલાવવા વાળો મેનેજર ગુલામ છે, તો આખા બધા જ ગુલામ છે. અહીંયા પણ એવું જ છે. એટલે પેલું એવું કીધું કે અંતકાલે ચ મામેવ. ગીતામાં 2 શબ્દો આવે છે, એક પ્રયાણકાલ અને એક અંતકાલ. અંતકાલ એટલે કે જે છેલ્લો જન્મ જેનો છે એ અંત છે, હવે પછી નથી શરીર. તો એ કોનું નથી? તો અંતકાળ કોનો છે? તો કે મામેવ સ્મરણ, કે અતિ તીવ્રતા જેની થઈ. એનું શું થાય કે વ્યક્તિ કામ 100 કરી શકે, પણ ફોકસ કોઈ એકમાં જ હોય. મનનો ફોકસનો નિયમ છે કે કામ તમે 200 ઉપાડી શકો, પણ 200 ઉપર ફોકસ ન કરે. મન એક સમયે, એક કાળે, એક જ વસ્તુને કે કોઈ એક જ વિચારને ફોકસ કરી શકે. કેન્દ્ર બિંદુ નો બને વિચાર. ગૌણ 25 વસ્તુ કરી શકો, 50 કરી શકો, પણ ફોકસ નો થાય, કેન્દ્ર બિંદુ નો થાય. અને જીવનમાં જે વસ્તુ કેન્દ્રમાં ન આવે એમાં આપણું મન રસ ન લે. આપણા મનનો પણ એવો જ સ્વભાવ છે કે જ્યાં સુધી કેન્દ્ર બિંદુ નથી બનતું ત્યાં સુધી રસ લેતો જ નથી. ઓપ્શન જ શોધે, અને ઓપ્શનમાં જ આપણે બધા જવાબો કાઢી નાખીએ. 7 જવાબ આવડતા હોય પણ 5 જ આપવાના હોય, 5માંથી 7માંથી 5 જ સોલ્વ કરવાના હોય, વ્યક્તિ 5 જ. એટલે અહીંયા શું કીધું કે મામેવ, એ તીવ્રતા કેવી આવે? તો જોઈએ કે વ્યક્તિ આપણા જીવનમાં પણ એવું બને કે કોઈ એક અવસ્થા આપણો માઇન્ડસેટ હોય, એ માઇન્ડસેટ અલગ, જેમ કે કોઈની સગાઈ થઈ છે, બંને છે, એક સ્ત્રી છે, એક પુરુષ છે, બંનેની સગાઈ થઈ છે. હવે બંનેની સગાઈ હોય એટલે આકર્ષણ, એટલે એને કેવું ન પડે તમે યાદ કરજો, એકબીજાને વાત કરજો. એ છુપાઈને વાત કરે, અને વાત કરે ખબર પડી જાય કોની યાર વાત કરે છે. પુરુષનો અવાજ બદલી જાય, આખો ઢબ બદલી જાય. સ્ત્રી રાહ જોવા માંડે, મમ્મી ક્યારે બહાર જાય. જે મમ્મી વગર એનું ચાલતું નહોતું એ પ્રાર્થના કરવા માંડે કે મમ્મીને કંઈક કામ આવી જાય સારું હવે, કેમ કે એ હવે મમ્મી જેલ લાગે. એક દિવસ મમ્મી વગર ચાલતું નહોતું, હવે કોઈ બીજો એ જગ્યાએ ગોઠવાઈ ગયો, હવે મમ્મી ક્યાંક જાય તો આનંદ આવી જાય, 3 દી ફરવા વહી જાવ તો નિરાતે વાત થાય. કેમ? તો કે તીવ્ર બન્યું આકર્ષણ. એ નથી, એ આકર્ષણ તીવ્ર છે. હવે શું જમ્યા ને કેવું જમ્યા ને શું છે, ઓફિસમાં બોસ આવ્યા કે નહીં, કે સંસ્થામાં ગુરુજી શું કરે છે, રજા આપશે કે નહીં, આવી કેટલી બધી વાત બિનજરૂરી થાય. કેમ? તો કે ચિંતન એનું ચાલે છે. એટલે અમારે ત્યાં ગુરુ સ્કૂલમાં નિયમ હતો વારાણસીમાં, કે એવા યુવાનોની ભરતી જ નહોતા કરતા કે જેની સગાઈ થઈ છે ને લગ્ન નથી થયા. કેમ કે એનું કામ ઉપર ફોકસ જ નહીં હોય, ધ્યાન જ નહીં હોય. એ ભૂલો કરે ને આપણે ખોટું ખીજાવું. આપણને આટલી બધી ખબર જ છે કે એનું માઇન્ડ ક્યાં હોઈ શકે અત્યારની પરિસ્થિતિમાં. હવે આ જ વસ્તુ તીવ્રતા છે, એટલે મામેવ છે. એ કામ ગમે તે કરતો હશે, કોમ્પ્યુટર હલાવતો હશે, પણ વિચાર કોના હશે? સ્ત્રી રસોઈ બનાવતી હશે, પણ વિચાર કોના હશે? અહીંયા એનું તન હશે, મન નહીં હોય. અને એ જ વસ્તુ 5 વર્ષ પછી જુઓ તમે, કે 7 વર્ષ પછી જુઓ, કે દશકા પછી જુઓ, કે 2 દશકા પછી જુઓ. આ તો બહુ મોટો કાળ થઈ ગયો, પણ દશકો જ પૂરો થઈ ગયો, 5 જ વર્ષ કાફી છે. પછી ગમે એટલા ફોન કરે, મીટિંગમાં છું, એમને બેઠો હોય, પેપર વાંચતો હોય. કેમ?
તો કે ત્યાંથી હવે આકર્ષણ ગયું, હવે બિઝનેસમાં લાગ્યું, હવે પાર્ટી આવે તો બધું ભૂલાઈ જાય. હવે કોઈ એક્સપોર્ટની પાર્ટી આવે કોઈ વસ્તુ તો પાછું એનું કેન્દ્રબિંદુ બદલે જાય, હવે એ ભગવાન લાગે. અને અમને કહે ઘણા બધા કે એવું કંઈક મંત્ર હોય કે સોદો થઈ જાય, એવો મંત્ર માર પાસે હોય તો અમે નો ક્યાંક પહોંચી ગયા હોય. તો શું થયું? આકર્ષણનું કેન્દ્ર બદલતું ગયું. અહીંયા કીધું કે અસ્ખલિત એક આકર્ષણ, ભલે તીવ્રતા ન રહે પણ આકર્ષણ તો રહે જ. સદવિચારો પ્રત્યે, સત્કાર્યો પ્રત્યે આપણું આકર્ષણ રહે એટલે આપણું મન એને ત્યાંથી છે. એ આકર્ષણ ઊભું કરવાની જ આખી કસરત છે. એટલે જ ઋષિ મુનિઓએ કીધું કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, કેમ કે એમાં આળસ આવવી શકે. એમ કે મનનો સ્વભાવ પાણી જેવો છે કે નીચેની તરફ જાય. પાણીને અહીંથી નીચેના બીજા માળે ફેંકવું હોય, બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, તો કાંઈ મહેનત નથી. પણ એ જ પાણીને ગ્રાઉન્ડ ફ્લોરથી બીજા માળે ચડાવવું તો કેટલી મહેનત પડે, કેટલું સંસાધન ને કેટલા મશીનરીઝની જરૂર. કેમ? તો કે એનો સ્વભાવ નીચે જવાનો અને લઈ જવું છે ઉપર. મનનો સ્વભાવ નીચે તરફ પ્રવાહિત થવાનો, ઉપર તરફ પ્રવાહિત કરવું સાધના, નીચે તરફ તો સહજ સ્વભાવ સરળ. ઉપર તરફની જ સાધના, ઉપર તરફ જ કઠિનાઈ, ત્યાં જ સ્ટ્રગલ. નાટક આવે તો આપણે આમંત્રણ ન આપવું પડે, ખાલી કેવું જ પડે પાસ આવ્યું છે. અહીંયા આવવું હોય તો 2-4 ફોન કરવા પડે, એની પાછી કે યાદ દેવડાવજો 9:15 ભૂલી ન જાઓ. એમ કે ખબર પ્રાયોરિટી મહત્વનું નથી લાગતું. મહત્વનું લાગે તો દુકાન કોઈને યાદ દેવડાવવી પડે કે ભાઈ 10 વાગે ખોલજો. કેમ કે મહત્વનું લાગે છે, જીવનનો મહત્વનો પાર્ટી લાગે છે, જીવનનું એક અંગ લાગે છે. અહીંયા એ કહે છે કે અંતકાલે ચ મામેવ, હું જ જેના કેન્દ્રમાં ધીમે ધીમે બનતો જાઉં. એક કોઈકની અવસ્થા એવી આવે કે જેમાંથી બધું જ ધીમે ધીમે દૂર થતું જાય. દૂર થતું જાય એનો મતલબ એવો નથી કે એને છોડી દઈએ, પણ કેન્દ્ર તરીકેનું સપોર્ટિવ બધું જ હોય. આખું વિશ્વ સપોર્ટિવ થઈ શકે, કેન્દ્ર નો થઈ શકે. કેન્દ્ર એવું કહે છે કે જેને અંતકાલે ચ મામેવ સ્મરણ, એવી સાધનાની પરાકાષ્ઠા થઈ અને એવી અવસ્થા આવી કે એમાં મામેવ સ્મરણ, હું જ રહ્યો. એટલે કવિ ગીતમાં કહે છે કે પૂરી દે રંગ તારો મારા અંગ અંગમાં, તૃષ્ણા તારી જ રહે જીવનના અંતમાં, જન્મો જન્મ રટે નામ રસના તારું, એ જ એક જીવતરનું કારણ મારું. કે જો એવું બને તો શું થાય કે ધીમે ધીમે એક રહસ્યથી, અજ્ઞાનથી પણ આકર્ષણ ઊભું થાય. ખબર નથી કોણ હશે, ભગવાન કોણ હશે, પરમાત્મા ખબર નથી કાંઈ, પણ એક ખરું કે એનું આકર્ષણ છે. એટલે એવું જેને થાય છે, પેલા મહાપુરુષોની વાત કરી, એ બહુ ઊંચી અવસ્થાવાળા લોકો છે કે જે મામેવ એટલે કે મને જ, એવકાર અહીંયા મહત્વનો છે કે મને જ એટલે કે બીજું કંઈ જ. યહ પ્રયાતિ સમદ્ભાવમ, એ મુક્ત જ થઈ જાય છે, એમાં સંશય નથી. તો પછી સામાન્ય વ્યક્તિનું શું છે? તો હવે પછીના શ્લોકમાં એવું કહે છે કે એ લોકો જે સામાન્ય વ્યક્તિઓ છે એની શું ગતિ થાય? તો એમના માટે કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજતી અંતે કલેવરમ, ત્યજત્યંતે કલેવરમ, તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. જે ભાવ ભાવે, જે સ્મરણ, જે ચિંતન કરે, કોઈ સાત્વિક પ્રવૃત્તિઓનું, સાત્વિક વૃત્તિઓનું ચિંતન કરે રાખે, ચિંતન કરે રાખે એટલે એનામાં એ જ સંસ્કાર દ્રઢ થતો જાય. જે તમે દરરોજ ઇનપુટ આપો એવા જ વિચારો આઉટપુટની રીતે આવે, આઉટપુટની રીતે આવે, આઉટપુટની રીતે આવે. જેવા વિચારો આવે એવા જ વ્યક્તિ બનતો જાય. વ્યક્તિને બદલવો એટલે બીજું કાંઈ ન બદલવું. વ્યક્તિને બદલવો એટલે એને ગમો બદલવો એનો, અને અણગમો બદલવો. વ્યક્તિનું બે જ વસ્તુ છે, વ્યક્તિ પરિવર્તન એટલે બીજું કાંઈ જ નથી. વ્યક્તિનો ગમો બદલી ગયો. કાલ સુધી તમને સિરિયલ ગમતી હતી, આજ ગીતા ગમી ગઈ તો પરિવર્તન થયું.
કાલ સુધી જન્માષ્ટમીમાં પત્તા રમવામાં મજા આવતી, આજે ગીતા વાંચવામાં આવવા માંડી તો ત્યાં અણગમો થઈ ગયો. પેલા ગીતામાં અણગમો હતો, તો ગમો અને અણગમો બદલવો એટલે વ્યક્તિ બદલી છે. વ્યક્તિ બદલવો એટલે કોઈ શરીરથી ન બદલે, આકારથી ન બદલે, પણ એનો ગમો અને અણગમો બદલે એટલે વ્યક્તિ પરિવર્તન. ગમો અને અણગમો ત્યારે બદલે જ્યારે વિચાર સ્થિર થાય. કોઈ એક વાત સ્થિર થતી છે ત્યારે એનો ગમો અને અણગમો બદલતો છે. એ સ્થિર કરવા માટે કસરત કરવી, તરત ન થાય, છેલ્લે ન થાય. અને એટલે અહીંયા કીધું કે યમ યમ વાપી સ્મરણ ભાવમ, જે હંમેશાનો અભ્યાસ છે એ છેલ્લે યાદ આવે. નકર છેલ્લે એનું સ્મરણ થાય જ નહીં, યાદ જ ના આવે. હમણાં જ એક ઉદાહરણ આપ્યું હતું આપણે કે છેલ્લે જેમ કે એક બેભાન અવસ્થામાં ખૂબ તાવ આવી ગયો તો દાખલ કર્યા વેપારી, તો તંદ્રામાં આવી, મૂર્છામાં, તાવ વધી ગયો ખૂબ, એટલે કે તરત એને કંઈક આપો અને ઇન્જેક્શન આપો, સલાઈન ચડાવો, કંઈ તાવ ઉતારીએ. એટલે તંદ્રામાં એકદમ આવી ગયા, ઉંમર હતી ખૂબ. એટલે ડોક્ટરે કીધું કે 103 છે. હવે તંદ્રામાં હતા. તંદ્રા એક એવી અવસ્થા છે કે અડધી જાગૃતિ હોય, સંભળાતું હોય, અને આ પૂરી જાગૃતિ ન હોય, એટલે વિચારે બીજા ચાલતા હોય. તો એને એમ કીધું કે 110 થઈ વેત નાખજો. કેમ? તો કે અત્યાર સુધી એને એવું જ સાંભળ્યું હતું કે 103 કે 5 કે 10 કહી દેવાનું છે. અત્યાર સુધીના સંસ્કારી હતા, એ જ આવ્યું બહાર. હંમેશા જે, એટલે એવું કે છે કે એક એક એન્ટ્રી ઉપર ધ્યાન આપો. એક એક એન્ટ્રી જે પડે છે, સિરિયલ જોવો, પિક્ચર જોવો, એ આપણી કલ્પનાની આદત પાડે છે મનની. એ ટાઈમ પાસ નથી, એ ટાઈમ કિલ છે. કેમ કે નથી એવું વિચારવું, નથી એવું જોવું, જેવી વાસ્તવિકતા છે જ નહીં એવું જોવું, એવું વિચારવું, એવું સમજવું. અને 25 વાર એકની એક સિરિયલ જોઈ એટલે ખોટી લાગતી વાત સાચી લાગે. આપણા મનનો એવો સ્વભાવ છે કે જો કોઈ રિપીટેડલી આપણે ખોટું, એકની એક વાત રિપીટેડ કરવામાં આવે, એ ખોટી હોય સાચી હોય ડઝન્ટ મેટર, પણ એ મન માનવા માંડે. હિપ્નોટિક અવસ્થા આવે. એટલે અહીંયા કહે છે કે સ્મરણનું ભાવનું છે, અને એ અંતકાળે જ આવી જાય એવું નથી. કેમ કે અંતકાળ કોનો ક્યારે આવશે એ નક્કી નથી. બધા વિશે પ્રિડિક્ટ કરી શકાય, મૃત્યુ વિશે કોઈ પ્રિડિક્ટ ન કરી શકે કે કોનો પ્રયાણ કાલ, અંતકાળ ક્યારે આવી છે. હમણાં લોકો એવો દાવો કરે છે કે મારે 100 વર્ષ જીવવું છે, કોઈ કહે છે કે 120, પણ તત્વજ્ઞાનીઓ એમ કહે છે કે નિશ્વાસે નહીં વિશ્વાસા કદા વૃદ્ધો ભવિષ્યતિ. પણ આપણે સંરક્ષણ માનતા હોય કે આટલું મારી પાસે છે ને, એટલે જ એ જ જે સંરક્ષણ માટેની દોડ, એ જ અત્યારની સૌથી વધારે સમસ્યા છે. કેમ કે સૌથી વધારે ભય અત્યારે છે, તો સંરક્ષણ માટે અત્યારે ખૂબ વિચાર છે. જ્યારે જેમાં સંરક્ષણ છે એ વાસ્તવિક નથી, એના માટેનું એક અંતકાળની વાત આવી તો આપણને ખબર છે કે એક સંદેશો જે વર્ષો સુધી અત્યાર સુધી રહ્યો, એક શિક્ષા રહી ભારતમાં, તો એ એક શિક્ષણ રહ્યું કે અંતે શું? તો અંતે તો બધું કંઈ જ નથી. એના માટે આપણે કહેવત પણ આવી કે સિકંદર ડાઇડ વિથ એમ્પ્ટી હેન્ડ્સ. એ સિકંદરના જે ફરમાનો છે એ જગતભરને ચિરંતન સંદેશો મળે એના માટે સિકંદરે નથી લખ્યા, પણ સિકંદરને જીવનની વ્યર્થતા ખબર પડી અને એક તત્વવેત્તા, તત્વજ્ઞાની વ્યક્તિ જે આલમ કાલા છે એમના દ્વારા ઉપદેશેલા છે કે જે જગત હંમેશાને માટે કંઈક ને કંઈક વસ્તુનું જાગરણ કરતું જાય. એની ઘટના એવી છે કે સિકંદર યુનાનથી લઈને ભારત સુધી આવ્યો,
વચ્ચેનો બધો જ પટ્ટો જીતતો ગયો, એટલે લગભગ એની અડધી દુનિયા જીતાઈ ગઈ પૂર્ણા ભાગની. પણ દુનિયા જીતવાનું સપનું હતું. અને હરેક વ્યક્તિ કોઈ 10% સિકંદર છે, કોઈ 20% છે, કોઈ 50% છે, એ પૂરો હતો. તો એને એવું સપનું, હવે એનાથી શું ફાયદો એવું કોઈ દી એને વિચાર્યું, પણ એને એક એવું હતું કે હું જીતી લઉં. એ જીતતો ગયો. એમાં એક દિવસ વ્રણ થયો, તીર લાગી ગયો, એટલે ઘાવ થયો, પસ થયું. ચિંતા ન કરી, કેમ કે અત્યાર સુધી સારું થઈ ગયું હતું. અને હંમેશા બધા લોકોને એવું હોય સામાન્ય રીતે કે આપણે કઈ બહુ તકલીફ નથી, અત્યારે ખાઈ લ્યો જે ખાવું, કેમ કે કઈક થાય તો પૈસા છે જ આપણી પાસે. પેલી સુરક્ષા પૈસામાં. પૈસા ન હોય એને બધી તકલીફો પડે, એને બધું જાળવવું પડે, એ માંદા પડે તો પોસાય નહીં. આપણે તો કઈ વાંધો જ નથી, આપણી પાસે પૈસા છે એટલે કાંઈ તકલીફ નથી. આપણે કોઈ, અને પૈસા છે જ હોય તો એલોપેથીથી, હોમિયોપેથી, હકીમો, વૈદો બધા લાઈનમાં જ છે. પંચકર્મ કરાવી નાખશું, 10 વર્ષ નવા યુવાન થઈ જશું, ચ્યવનપ્રાશ ખાઈ લેશું, નવા પ્રયોગ કરી લેશું, કાંઈ વાંધો નથી. પૈસા છે એટલે કાંઈ વાંધો નથી. પેલી સુરક્ષા ત્યાં લોકોને છે. બીજી સુરક્ષા તો કે પદમાં છે. સિકંદરને પણ એવું હતું. પણ કબીરજી એવું કહે છે કે કબીરા તેરે પુણ્ય કા જબ તક રહો ભંડાર, તબ તક અવગુણ માફ હે, ગુના કરો 1000. ત્યાં સુધી કાંઈ થાય જ નહીં. પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી વ્યક્તિ ગમે એવી ભૂલો કરે, કાંઈ ન થાય. પણ જેદી પૂરું થયું તેદી તકલીફ શરૂ. હવે અહીંયા તો કેટલા બધા યુદ્ધો લડીને જીતી ગયો, એને ખાલી વ્રણ જ થયું, એનાથી ગેંગ્રીન થયું. કેટલા બધા હકીમો આવ્યા, એને કીધું મટી જ જશે. શું પ્રયત્નો થતા ગયા ને દિવસે વધતું ગયું. અત્યાર સુધી કોન્ફિડન્સ હતો, કેમ કે જે વૈદ બોલાવો, જે હકીમ બોલાવો હોય એ બધું જ સાધન સામગ્રી હતી. 10 લાખ સૈનિકો તો જમતા, એકથી બીજો પ્રદેશ આલે એટલો સ્ટાફ હતો. આપણી ક્યાંક ફેક્ટરીમાં હોય તો આપણે સમાય નહીં એવું થાય, પણ આ તો એક પ્રદેશથી બીજો પ્રદેશ લંબાઈ એવડો સ્ટાફ છે. ગુજરાતની બોર્ડર ચાલુ કરે તો મહારાષ્ટ્ર સુધીની બોર્ડર હોય એવડો સ્ટાફ. એટલા સૈનિકો દરરોજના જમવાના, એટલા સૈનિકો. હવે એને લાગ્યું કે આમાં, એટલે સારામાં સારા વૈદને કીધું કે કોઈ એવા ધ્યાનમાં ખરા તમારા કે આ મટાડી શકે મને. અને શરીરનું દુઃખ એવું છે કે ભલભલો શહેનશાહ પણ ત્યાં ઝૂકી જ જાય. એક કાંટો, એક કાંકરી પણ શરીર સહન ન કરી શકે. એટલે 3-4 માંથી એક જ આવ્યું કે યુવા વયે વૈદ્ય થઈ અને વનસ્પતિને વૃક્ષો શોધવા જંગલમાં નીકળી અને વૃક્ષથી વાસુદેવની યાત્રા આરંભ કરી છે ને. સાંખ્ય પ્રવચનના ભાષ્યકાર આલમકાલા છે, ખૂબ મોટા યોગી અને આયુર્વેદાચાર્ય ગણાય છે, જંગલમાં રહે છે. એને કદાચ બોલાવવામાં આવે તો કદાચ તમારું સારું થઈ જાય. હવે સિકંદર કે ક્યાં હશે? હવે આમાં ગરજ એવી છે ને કે કોઈ પણ માટે તીવ્રતા ઊભી કરી. આજ સુધી એને કોઈ મહત્વ જ નહોતું કોઈ. હવે એનો જપ ચાલુ થઈ ગયો કે ક્યાં હશે. બધે મોકલી દીધા, એમાંથી મળ્યું કે એક જગ્યાએ છે. એ જો આવી જાય ને તો એ કે કદાચ બીજું કઈ ન થઈ શકે, બાકી બધા દાવા કરે, પણ એ જો કહેશે તો એ 100% થશે તમારું. એને તમે કોઈ પણ લાલચ ન આપતા, પગમાં પડી જજો ને એને કહેજો મને બચાવી લે. જો એના મનમાં આવી ગયું કે આને બચાવી લેવો છે તો બીજા કોઈની તાકાત નથી કે એની આડું આવી શકે. એવી સાધનાનું તપ છે, એવી ખુમારી છે તત્વજ્ઞાનની. જ્ઞાની થઈને ફરે છે બધી જગ્યાએ, અને પૂર્વાશ્રમમાં ખૂબ દર્શન શાસ્ત્રો ભણેલા છે, તો ખૂબ જ વિદ્વાન. એટલે બોલાવા મોકલ્યા. કોઈ પાસે ન ગયા હોય, કોઈ લાલચથી કે લોભથી, એવા આલમકાલાને થયું કે વ્યક્તિ તો ગમે તેવો છે, મોટો તો છે, દિશા ભૂલ્યું છે, કદાચ કંઈક ઉપદેશ આપી આવું. એટલે એ જાય છે.
એક સમ્રાટ પાસે, બાહ્ય જગતના સમ્રાટ પાસે અંતર જગતનો સમ્રાટ જાય છે. એક અધ્યાત્મ જગતનો સમ્રાટ છે, આ બાહ્ય જગતનો સમ્રાટ છે. એ પગમાં પડી જાય છે કે કોઈ એવો ઉપાય બતાવો મને કે નથી સારું થતું. જો તમે ઉપાય બતાવો ને, તમે કયો એ બધું આપી દઉં તમને. ડૂબતો માણસ છે ને એ તણખલાને પણ પકડે. એ વિચારે નહીં કે તણખલું મને તારી નહીં શકે, તારવા માટે નૌકા જોઈએ. પણ ડૂબતો વ્યક્તિ શું ગરજ વ્યક્તિને શું ન કરાવી શકે. સમ્રાટ આજ સુધી હતો, આજે ઈ કહે છે નિર્ભીક જગતની જેને કોઈ ખેવના જ નથી એવો તત્વજ્ઞાની વ્યક્તિ એમ કહે છે કે હું પ્રાર્થના કરું, એ તારી વાત સાચી કે તમે કેટલા બધા લોકોની પ્રાર્થના કરી છે ને બચી ગયા છે, એવું મને પ્રામાણિક વેદ કીધું છે. તમારી પ્રાર્થનામાં બળ ખરું, તમારી સાધનામાં બળ ખરું. કેવી રીતે કરી? કાંઈ નથી. તું જ્યારે બહાર જગત જીતવા નીકળો ને ત્યારે હું અંતરનું જગત જીતવા નીકળું. આપણે બે લડવૈયા એક જ સરખા, પણ તું બહારનું જગત જીતવા નીકળો, હું અંતરનું જગત જીતવા નીકળો. યુવાની, તારા માટે પ્રાર્થના કરું એવું તારું જીવન નથી. અમે પ્રાર્થનાને ત્યારે જ ઇનકેશ કરીએ છીએ અમારી કે સામેવાળામાં જો સત્કર્મની મૂડી દેખાય તો તાર કેવું ન પડે, ત્યાંથી થઈ ગયું. તું કે ને અમે કરીએ એવું ન બને, તો અમારાથી થઈ જ જાય. જો તમારામાં સત્કર્મની મૂડી દેખાય, સત્કર્મ માટેની તીવ્રતા દેખાય, તો એનું રક્ષણ કરવાની જવાબદારી પરમાત્માએ અમને સોંપેલી છે. એવા લોકોનું અમે સુરક્ષા ચક્ર છીએ, એટલે એ થઈ જ ગયું, તાર કેવું ન પડે. પણ અત્યારે એનો કોઈ અર્થ નથી, કેમ કે તારા જીવનમાં એવી કોઈ મૂડી નથી. ત્યારે પહેલી વાર સિકંદરને લાગ્યું કે હું અંતર જગતમાં આટલો બધો દરિદ્ર છું. આજ સુધી એવા લોકો કોઈ આવ્યા જ નહોતા એના જીવનમાં. આજ સુધી બધા આવ્યા હતા માગવા વાળા, વાહવા કરવા વાળા. આજ સુધી આવ્યા હતા એને કંઈક જોઈ છીએ. આ એકમાત્ર વ્યક્તિ એવો હતો કે જેને કોઈની પાસેથી કંઈ, એટલે કે છે કે કોઈ ઉપાય ખરો, એટલે ધ્યાનમાં બેસે છે. ધ્યાનમાં બેસીને આયુર્વેદમાં અરિષ્ટ લક્ષણો કીધા છે કે જો વ્યક્તિને અમુક લક્ષણો પ્રગટે તો એ અરિષ્ટ લક્ષણો ગણાય, ત્યાં એનું મૃત્યુ નજીક. એને કીધું કે તું અવાતિયા મારમાં, અરિષ્ટ લક્ષણો પ્રગટ થઈ ગયા છે, હવે તને બચાવી કોઈ નહીં શકે, તારું મૃત્યુ નજીક છે. હવે તું એક કામ કરી શકે, એ સ્વીકારી લે. અને એવું કહેવાય છે કે તું સાંભળતા એ ધ્રુસકે રડી ગયો, કોઈ દિવસ રડ્યો નહોતો. મૃત્યુનો ભય જો સામાન્ય વ્યક્તિ જાગતો નથી ને, જે આલમ અલા છે દરરોજ મૃત્યુને, એને કીધું કે તું શું કામ રડે છે, તને તો મૃત્યુ આવવાનું છે ને, મેં તો એકવાર સામેથી મૃત્યુ લઈ લીધું છે, એટલે જ તો હું સંન્યાસી થયો છું. તું તો છોડવા માટે કરીને, મેં તો એકવાર પૂરું જ કરી દીધું છે, હું છોડીને જ આવી ગયો છું બધું જ, છતાંય મને કોઈ દુઃખ નથી. તો તું એટલો બધો મૃત્યુથી ડરે છે શું કામ? એ કાંઈ ન બોલી શક્યો, રડવા માંડ્યો. કીધું કે એનું કારણ કે જે નિર્દોષોને કેટલાને માર્યા છે, આ તું નથી રડતો, તારો હાથમાં રડે છે. એટલે હવે બીજું કંઈ થઈ શકે એમ નથી, સમય નથી. હવે અંતકાળે તું ગમે તેટલું કરીશ તો પણ તારાથી કંઈ નહીં થઈ શકે, કેમ કે કરવાની પણ એક સમય હતો. અને હરેક વ્યક્તિને આ લાગુ પડે છે કે એક સમય હોય છે હરેક વ્યક્તિ પાસે, પછી આવતો નથી, વારંવાર નથી આવતું. એટલે એ કહે છે કે તો હું શું કરું? સદગતિ માટે એક ઉપાય રહે છે, પ્રેરણા બહુ મહત્વની છે. વ્યક્તિ જો બદલી જાય છે, વ્યક્તિ કોઈથી કામે લાગી જાય છે, તો એવું એક જ તત્વ છે આ જગતમાં, એ છે પ્રેરણા. જે પ્રેરણા કરાવી શકે એ બીજું કોઈ ન કરાવી શકે. તારા જેવા હજારો લાખો લોકો ની જે વ્યર્થ દોટ છે એના માટે તું કોઈક સંદેશ આપતો જા, જેથી વિવેકી વ્યક્તિને લાગે કે ક્યાંક મારે થોભવું જોઈએ.
ક્યાંક મારે મહત્વ આપવું જોઈએ અંતરયાત્રાનું. એટલે એને કીધું કે આટલું કર. બીજું, તે આટલા બધા સૈનિકો રાખ્યા છે, તો આ બધી જ સંપત્તિમાં એવા ભાગ પાડ જેથી કરીને એ લોકોની આજીવિકા છે. એ બધા રડતા હતા સૈનિક. અને આપણે એવું ન માનવાનું કે આપણે જાય પછી 5000 લોકો રડે છે એટલે આપણું જીવન સાર્થક છે, કેમ કે એના શરીર માટે રડે છે. હા, એક વ્યક્તિ આત્મા માટે રડતો હોય આપણા પાછળ તો આપણું જીવન સાર્થક છે. આપણા સત્કર્મોને પાછળ એક વ્યક્તિ રડે છે તો આપણું જીવન સાર્થક છે. બાકી તો બધા માટે રડે જ છે. એટલે એને એક સારી રીતે ખૂબ માર્મિક તત્વજ્ઞાન સાંખ્યનું ઉતારી, ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન ઉતારી અને ફરમાનો લખી આપ્યું. એને કીધું કે તારું મૃત્યુ 7 દિવસમાં છે. અરિષ્ટ લક્ષણો પ્રગટ્યા હતા. સિકંદરની અતિ વિનવણીને કારણે આલમકાલા 7 દિવસ એની પાસે રહ્યા. કે એક વ્યક્તિની પાસે તાકાત તો હતી જ, એને ભલે ખોટી જગ્યાએ વાપરી દીધી, પણ એની પાસે શક્તિ તો હતી જ. એ ઓળખી ગયા હતા કે આ સમ્રાટ અમસ્તો નહોતો થઈ ગયો, એની પાસે શક્તિ હતી, એ દિશા ભૂલી ગયો હતો. એ જ શક્તિ આની પાસે હતી. અને અંતરયાત્રા શરૂ થઈ. એટલે એને પહેલી વાત એવી લખી, 3 ફરમાનો અને 4થું સાર્થક્ય. એકમાં એક ઉપદેશ છે જે આ શ્લોકનો જ ભાવાર્થ ગણી શકાય. એવું કહે છે કે સિકંદરે બોલાવ્યા બધાને ને કીધું કે મારા મરણ વખતે બધી મિલકત અહીં પથરાવજો. મારું મરણ આવે એ વખતે 7 દિવસ છે, મિલકત અહીં પથરાવજો. અને મારી નનામી કાજ કબ્રસ્તાનમાં પણ લાવજો. મારી નનામી નીકળે ત્યારે આ મિલકત બતાવવાની નથી હોતી, પણ આ જગતને પહેલેથી એજ્યુકેશન એના મહત્વનું મળ્યું છે. તે દિવસે એની મર્યાદાનું એજ્યુકેશન મળી છે. અને આપણે કોઈ પણ વ્યક્તિને, વસ્તુને, પૈસાને ન્યાય ત્યારે આપી શકીએ જ્યારે આપણે એનું મહત્વ સમજી જાય અને એની મર્યાદા સમજી જાય. પૈસાનું મહત્વ ચોક્કસ છે અર્થશાસ્ત્રમાં, પણ એની મર્યાદા છે. દવા ખરીદી શકાય, સ્વાસ્થ્ય ખરીદી નથી શકાતું. હાસ્યનો, કલાકારનો કાર્યક્રમ કરી શકાય, પ્રસન્નતા ખરીદી ન શકાય. સંવાદી સ્વભાવ ખરીદી ન શકાય, ખરીદેલો ન મળે. આ અમુક વસ્તુઓ એવી છે કે જે ગોડ ગિફ્ટેડ હોય અને કાં વ્યક્તિએ પોતાના વિકાસ કરીને અર્જિત કરેલી. એટલે અહીંયા એવું કીધું કે પહેલી વાત, આ લેસન આ જગતને સમજાય એના માટે તું કે શું સમજાય એના માટેનું આગળ કહે છે કે અબજોની દોલત આપતા જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો. દાન તો વાત દૂર જ હતી, કેમ કે એવું તો એનું સ્ટ્રક્ચર જ નહોતું કે દાન કરી શકે. એવું તો ધન જ નહોતું કે જે સત્કાર્યમાં વ્યય થઈ શકે. એવા જ માર્ગથી તો આવ્યું જ નહોતું. એટલે દાન તો ભૂલી જાઓ. એટલે અફસોસ દાનનો છે જ નહીં, કેમ કે એનો તો પ્રશ્ન જ નથી કાંઈ. પણ પ્રશ્ન ભોગનો છે. એ કહે છે કે જે બાહુબળથી મેળવ્યું તે ભોગવી પણ ના શક્યો, અબજોની દોલત આપતા પણ એ સિકંદર ના બચ્યો. આ પહેલું ફરમાનનું પહેલું લેશન એ કહે છે. એટલે આ પહેલું ફરમાન પૂરું થાય છે કે આવું કરવાનું છે. અને એવું વાસ્તવમાં ત્યારે થયું ને કર્યું. બધી જ સંપત્તિ રાખી દીધી હતી પ્રદર્શન માટે, અને પછી વેચી દીધી બધાને. 5-10 લાખ લોકો જે હતા એને ભાગે પડતી વેચી દીધી. પૂરું થઈ ગયું. સૈન્ય વિખરાઈ ગયું. બીજી વસ્તુ, હવે જે બીજો સૌથી વધારે સુરક્ષાનો ભાવ છે એ હથિયારમાં છે, સૈનિકોમાં છે, રાજાઓના પદોમાં છે. Z પ્લસ Y પ્લસ સિક્યોરિટી છે, તો મને કાંઈ ન થાય. રક્ષકો ઘણા બધા છે, કાંઈ ન થાય. એ ભ્રાંતિ તૂટે એટલા માટે એને કીધું કે મારા મરણ સાથે હથિયાર લશ્કર લાવજો. આગળ રહે મૃતદેહ, પાછળ એને દોડાવજો. આમ તો ગાર્ડ ઓફ ઓનર કહેવાય છે ને, એ આગળ આપવાનું, એ આગળ ચાલતું હોય અને પાછળ સૌ યાત્રાઓ. અહીંયા એવું કીધું કે પાછળ દોડતા હોય, કેમ કે એને બચાવી નથી શક્યા. એ જીવનનું વ્યર્થ છે, વ્યર્થતા છે કે એને બચાવી ન શક્યા. એટલે કે ભાઈ મારા મરણ સમયે હથિયાર લશ્કર લાવજો, આગળ રહે મૃતદેહ, પાછળ એમને દોડાવજો.
શું સંદેશો આપે છે? તો આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું. ત્યારે બધા જ રડતા હતા, કેમ કે હવે કાલનું શું, જેના આધારે નોકરી હતી એ જ વહી જાય છે, પૂરું થઈ, કંપની બંધ થાય છે. હવે શું, એ કોઈ જાય એનો અફસોસ નતો, અમારું શું થાય એનો અફસોસ. એનું જે થવું એ થાય, અમારું શું થાય પછી. એટલે આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું. વિકરાળ દળ ભૂપાળને ના કાળથી બચાવી શક્યું. વિકરાળ દળ હતું, 10-10 લાખ લોકો હતા, એટલા હથિયારો હતા, પણ કાળ સામે તો બધા જ નીચે મુકાઈ ગયા. આ ભૂપાળ એટલે કે રાજાને કાળની સામે પૂરું થઈ ગયું, એનો બચાવી શક્યા કોઈ. એ સંદેશો મળે એટલે એમને આ બીજું ફરમાન આપ્યું. હવે લાસ્ટ વન જે બધાને લાગુ પડે છે, પેલું લાગુ પડે છે ધનિકોને, બીજું લાગુ પડે છે પદાધિકારીઓને, ત્રીજું સર્વસામાન્ય વ્યક્તિઓને લાગુ પડે એવું ફરમાન કીધું. એ બધાને લાગુ પડે ને બધાને વિશ્વાસ હોય કે અમારા ડોક્ટર, અમારા વૈદ્યો બચાવી લેશે. જે સિકંદરે કીધું, કોઈ એવી સંજીવની હોય, કોઈ એવી ઔષધિ હોય, હિરણ્યગર્ભ પોટલી રસ હોય કે કોઈ પણ હોય, એનાથી કઈ બચી જવાય, બચી જશે? તો કે હા. ક્યાં સુધી? તો કે જો આયુષ્ય છે ત્યાં સુધી. જ્યાં સુધી રોગ સામે છે, રોગ છે તો ઔષધો હજારો લાખો છે. રોગ સામે છે તો ઔષધો હજારો નહીં, લાખો છે. બાયોકેમિકે 12 ઉતાર્યા છે, હોમિયોપેથીએ 2000 ઉતાર્યા છે, આયુર્વેદે તો રેકોર્ડ કરી દીધો 20,000 ઉતાર્યા છે, એલોપેથીએ 2 લાખ ઉતારી દીધા છે. તો ઔષધો તો હજારો લાખો છે, પણ સામે રોગ હોય તો, સામે કાળ છે તો એકય ઔષધ. ન વૈદ્યો પ્રભુરાયુષ. એટલે અહીંયા કીધું એને કે મારા બધા વૈદ્યો અને હકીમોને બોલાવજો, જેટલા પણ મારા ફેમિલી ડોક્ટર્સ હતા, 300-400 જણા હતા, એ બધાને તેડાવી દેશું. એ બધા કહેતા હતા, ડોક્ટરો કહે ને ઘણા બધા કે હવે ઓપરેશન નહીં કરાવો, બાયપાસ, તમને બ્લોકેજ છે તો બાયપાસ જરૂરી છે, બાયપાસ નહીં કરાવો તમે બાયપાસ થઈ જશો. કેવા વાળો ડોક્ટર વયો ગયો, ઓલાજી છે, એની હાથમાં છે જ નહીં કઈ. એ કહે છે એવું કે આવું થઈ શકે, એને ખબર, એનો અંદાજ છે, પણ જીવન એટલું વિલક્ષણ છે કે એની ગતિ કોઈને, વૈજ્ઞાનિકને નહીં પણ તત્વજ્ઞાનીથી પણ એ ગતિ તો અકળ જ રાખેલી છે કુદરતે. એ તો તત્વજ્ઞાનીને પણ ખબર નથી. એટલે અહીંયા એમ કે છે કે મારા બધા વૈદ્યોને હકીમોને બોલાવજો અને મારો જનાજો એ વૈદ્યોના ખભે ઉપડાવજો. આ પેલી ઘટના એવી હતી કે વૈદો એક રોયલ પ્રોફેશન ગણાય છે, એ વન્ય વ્યક્તિ છે, પણ એ પણ કાળ સામે તો બહુ નાનો જ વ્યક્તિ છે. તો જગત એનાથી શું શિક્ષણ લેશે? તો કહે છે કે મારો જનાજો એ વૈદ્યોના ખભે ઉપડાવજો. આ દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? એવું હોય કે કદાચ ડોક્ટર ટાઈમે આવી ગયા હોત, કદાચ ઇન્જેક્શન આપી દીધું હોત, કદાચ એ દવા આવી ગઈ હોત, કદાચ અમે રાજકોટમાં કે અમદાવાદમાં હોત, કદાચ હોસ્પિટલે પહોંચી ગયા હોત. આ બધી જ વસ્તુ કલ્પના છે. કેમ? તો કે આ દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે? દોરી તૂટી આયુષ્યની તો સાંધનાર છે. આયુષ્ય પૂરું થાય એટલે પૂરું થઈ ગયું, કોઈ પણ દવા લાગુ ન પડે, કોઈ સંયોગો જ ભેગા ન થાય. એવી પરિસ્થિતિમાં માનવ મુકાય કે કોઈ સંજોગો જ ભેગા ન થાય. હાથ વેતમાં જ ડોક્ટર હોય પણ એ ત્યારે જ ન હોય, વૈદ પાસે સંજીવની હોય પણ એ ત્યારે જ હાજર હોય, કેમ કે આયુષ્ય નથી. ધન્વંતરી સદૃશો વૈદ્ય કિંગ કરોતિ ગતાયુષી. ધન્વંતરી જેવો વૈદ હોય પણ આયુષ્ય પૂરું થાય એટલે કામ પૂરું, કેમ કે એને રોગ સામે જ એનું કારણ છે. કાળ આવે તો પૂરું થઈ ગયું, એની સામે કઈ છે જ નહીં, એની સામેનું હથિયાર જ નથી કોઈ. કાળ સામેનું, રોગ સામેના છે, કાળ સામેના નથી. એટલે આ ફરમાન આટલા આપ્યા કે જીવન ફના
ધન ફના, ઝરને જવાહર છે ફના, પરલોકમાં તો પરિણામ મળશે પુણ્યના ને પાપના. કે એ બધી વસ્તુ ત્યાં કઈ કરન્સી ચાલશે? તો કે ત્યાં સત્કાર્યની કરન્સી ચાલશે. થયેલો વિકાસ જ વ્યક્તિ હારે લઈને જશે. પોતે જે ભાવિત કરેલો છે, પોતે જે પોતાના ઉપર કામ કર્યું છે, એ જ સાથે આવશે ત્યાં. એટલે એ ખાલી હાથે નહીં જાય. સિકંદર ખાલી હાથે ગયો એવું કહેવાય છે, પણ વ્યક્તિ સંસ્કાર રૂપે ઘણું લઈને જાય છે. અને પછી શું લઈને ગયો? તો કે છોડીને શું જાય છે? વસ્તુ હોય તો દેખાય છે કે લઈને ગયો, પણ ભાવ તો દેખાતો નથી. એ શું લઈને ગયો? તો કે કેમ ખબર પડે શું લઈને ગયો? તો કે એની પાછળ એવા પ્રેરણા સ્થાનો ઊભા કરીને જાય, એની પાછળ એ કંઈક આપીને જાય તો ખબર પડે કે આ એ કંઈક લઈને ગયું છે. તો એ પાછળ આવું કંઈક મૂકતો જાય તો ખબર પડે કે આ કંઈક લઈને ગયો છે. એ અનુમાન થાય કે નહીં ઘણું બધું લઈને ગયો હોય. એમ કે પાછળ શું? જેમ કે કોઈક વાહન જાય મોટું તો ખબર કેમ પડે? કે વાહન આગળ મોટું ગયું તો રસ્તામાં ખબર પડે કે કંઈક છોડતું જાય, એના નિશાન છોડતું જાય ધૂળમાં. વ્યક્તિ પણ કોઈ જાય મોટો, એના નિશાન છોડતું જાય. કંઈક ને કંઈક એવી પ્રેરણા આપે કે જે વર્ષો સુધી ચાલે. એટલે માનવાનું કે કંઈક લઈને ગયો છે. પેટ ભરીને તો બધા જાય જ છે. અહીંયા પેટ ભરવા માટે આવે છે, પેટ ભરીને વયા જાય છે. કોઈ પેટ ભરે, કોઈ પટારો ભરે છે, કોઈ કંઈક બીજું ભરે છે. બધા ભરે જ છે, પણ કરીને શું જાય છે એ મહત્વનું. જે ભરીને શું જાય છે એ મહત્વનું નથી, એ કરીને શું જાય છે. એટલે પહેલું આપણું કર્તવ્ય શું? કે આ બે શ્લોકમાં જણાવ્યું કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, એ મહાપુરુષોની વાત છે. એ તો અંતિમ જન્મા રોજનો જેની વાત છે. બીજો તો કે જે ભાવમાં સ્મરણ કરતા કરતા જે શરીરને છોડે છે એ ભાવને ભાવિત થતો એવા જ શરીરને ધારણ કરે છે. તો શરૂઆત અહીંથી જ કરવાની. એટલે આપણું કર્તવ્ય તરીકે આપણે જે જીવન જીવતા હોય એમાં આપણી સંતતિ હોય, આપણો સમાજ હોય, આપણા આસપાસમાં હોય, પ્રેરણાદાયક કંઈ કામ કર્યું આપણે, પહેલો પ્રશ્ન એ આપણી જાતને પૂછવાનું કે મારા જીવનમાંથી પ્રેરણા કોઈ લે, કુટુંબમાંથી પ્રેરણા લે એવું કોઈ કાર્ય ખરું? અને ન હોય તો આપણું અંશાત્મક જીવન વ્યર્થ છે. સિકંદરનું તો આખું હતું અને છેલ્લે એને ખબર પડેલી કે તત્વજ્ઞાનીનો ભેટો નહોતો એને કોઈને. પણ આપણે ત્યાં ગ્રંથો તત્વજ્ઞાનીના રૂપે જ છે. એ દરરોજ આ યાદ દેવડાવે છે કે તમારા જીવનની સાર્થકતા કેટલી. ઘણા બધા સંબંધો છે એમાં સાર્થકતા છે. લોકો એમાં માને છે કે મારી સ્મશાન યાત્રામાં કેટલા લોકો આવ્યા, અને લોકો પેપરમાં એવું આપે છે 5 લાખ લોકો જોડાઈ ગયા. એમાં એને ગતિમાં કોઈ ફરક નથી પડતો. તો રાજકારણીઓ બધા મારે તિરંગો લપેટાઈ મળે છે, એનાથી એને મુક્તિ થોડી થાય ગઈ. એ તો કેસરી સફેદ ની લીલું કોઈ પણ કપડું ઓલાડી દઉં, એ તો અહીંયા જ બળી જવાનું છે. લોકો ઘણા એવું કહે છે કે અમારે તિરંગો ઓઢી મળું, પણ શું થવાનું એનાથી? તમે તિરંગો ઓઢો કે કોથળો ઓઢો કે કાંઈ પણ ઓઢો, એનાથી ઉપર શું ફરક પડે? અહીંયા જ બળી જવાનું છે. કેટલાય લોકો કહે કે ચંદનના લાકડાથી બાળ્યા, 2 ટન બાળ્યા, પણ એનાથી શું? આમ લાકડા જ બાળતો તો આખી જિંદગી. એના લાકડાથી બાળીને શું કર્યું એને જીવનમાં કોઈ સાર્થકતા નથી, તો એનું મૃત્યુ ક્યારેય સાર્થક થતું નથી. એનું મૃત્યુ પ્રેરણાદાયી થતું નથી. એ પછી બાળ તમે કેટલું બધું કરો, દેખાવડો અને હવે લોકો રડવા વાળા ભાડે પડે છે. હું બનારસમાં પહેલા રહેતો હતો તો મને એવું લાગતું હતું કે મને રડવું આવતું નથી. મને એવું થયું મને કોઈ રોગ થયો હશે. તો હું જોઉં તો આટલું બધું રડવું કેમ આવે લોકોને? પછી ગુરુજીએ કીધું કે આ ખોટું રડતા હોય. એ ખોટું રડતા હોય તો ગાય એના ભાડે મળે, અને તમને સાચા કરતા સાચું લાગે એવું ખોટું રડે. એની ટીમ જ હોય આખો દિવસ આ જ કરે. ત્યાં 180 લાશ આવે દરરોજ બનારસમાં. એટલે સીધું અડધું ઈ લોકો રીએ તો પૂરી જલાવે, નો રીએ તો અડધી જલાવીને ગંગામાં નાખી, આવી જાવ બીજા. પછી પાછળ જે રડતા હોય તો તમને લાગે આ કેટલું બધું રડે, કેટલે દૂર સુધી અમે ભણતા હોય ત્યાં વાત સંભળાય. પછી આ પ્રોફેશનલ રડવા વાળા છે કે ભાઈ ઘરેથી આવી ન હગે 10 લોકો તો ભાડે કરી. ત્યારે ખબર પડી કે જો એનું રડવું ખોટું હોય તો આ જગતમાં સાચું પછી શું હોય?
તો આનું કોઈ મહત્વ નથી, પણ આપણા જીવનમાંથી પ્રેરણા શું લીધી? આપણા જીવનમાં એવી કઈ સત્કાર્ય આપણું નિયમિત, આપણી એવી કઈ કૃતિ કે જે અંતરયાત્રાની હોય, બહિર્યાત્રાની નહીં. બહિર્યાત્રાની તો 100 ક્રિયાઓ 500 કૃતિઓ. જીવનની સાર્થકતામાં છે. એટલે હવે પછીના 7મા શ્લોકમાં જીવનની સાર્થકતા સમજાવતા હવે કહેશે કે એટલે જ જીવનની સાર્થકતા સમજવા માટે હંમેશા સત્કાર્યમાં રત રહેવું, હંમેશા સત્કાર્યમાં કાળ આપવો, સમય આપવો, સત્કાર્યમાં સામર્થ્ય આપવું, શક્તિ આપવી, અને આગળ જઈને એ મારું જ લાગે એવી વૃત્તિ કરવી. કેમ કે ત્યાં સુધી મને મારું ઉપયોગી નથી લાગતું, મહત્વનું નથી લાગતું, ત્યાં સુધી મન એમાં રસ ઉભો નથી કરતું. ચાહે કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ સંબંધ હોય, એ જ્યાં સુધી મારો નથી ત્યાં સુધી પ્રશ્નો જ પ્રશ્નો છે. જ્યાં એ મારો થઈ ગયો ત્યાં પૂરું, ત્યાં પછી પોતે જ રસ લેવા માંડે છે. એટલે આજે આપણે 5મો અને 6થો શ્લોક જોયો. 7મો શ્લોક આપણે આવતા વખતે જોશું. એમાં ડેઈલી રૂટીનની વાત કરવામાં આવેલી છે. તો કેવી કેવી રીતે ભાવિત થતું જીવન એવું થાય ક્યારે જ્યારે અંતકાળમાં, એટલે કે પ્રયાણ કાળમાં એ સંસ્કાર જ બહાર આવે ને એ જ દ્રઢ થાય, જેથી કરીને અમૂલ્ય એવો મનુષ્ય જન્મ જે મળ્યો છે એ સાર્થક થાય. કેમ કે એ વ્યક્તિને ખબર નથી કે એની પાસે કેટલું કિંમતી મનુષ્યનું શરીર છે. પણ શાસ્ત્રકાર એવું કહે છે કે મહતા પુણ્ય પિંડેન કાયન નસૌ ત્વયા કૃતા. બહુ મોટા પુણ્યની રાશિ જમા કરાવી દીધી ત્યારે પંચેન્દ્રિય પૂર્ણ મનુષ્યનું શરીર મળ્યું. આપણને આંખ છે એટલે આંખની કિંમત ખબર નથી, પણ આંખ વગરના લોકો પાસે તમે એક દિવસ રહો, એવું દર વર્ષે રહેવું જોઈએ એવી વ્યક્તિઓ પાસે, જેથી આપણી સંવેદનાનો વિસ્તાર, આપણને ખબર પડે કે કેવા લોકો આ જગતમાં રહે છે. એની પાસે આંખ નથી, વિચારો, કલ્પો એનું જીવન કેવું હોય. આપણો 24 કલાક આપણે એવું જીવન જીવી શકીએ? ન જીવી શકીએ. તો આપણા જીવનની કઠિનાઈની ફરિયાદ આપણે બીજે દિવસથી જ દૂર થઈ જાય. મારા જીવનની તો કોઈ સમસ્યા જ નથી, મારું મન જ એવું છે કે જેને ફરિયાદ કરવાની આદત થઈ ગઈ છે. બાકી આંખ વગરનાનું જીવન જુઓ, પગ વગરનાનું જીવન જુઓ. 2 પગ નથી છે, 2 હાથ નથી, અને આપણા કરતા બુદ્ધિમાં ક્યાંય ચડિયાતા છે, આપણા કરતા સામર્થ્યમાં ક્યાંય આગળ છે, આમાં કરતા શક્તિમાં ક્યાંય આગળ છે, ને આપણા કરતા વૃત્તિમાં ક્યાંય આગળ છે. તો એ જ્યારે જોવાનું શરૂ કરે વ્યક્તિ, ત્યારે એને સંવેદનાનો વિકાસ થાય. જેમ સંવેદનાનો વિકાસ થતો જાય એમ વ્યક્તિને અંતરયાત્રા શરૂ થાય, ફરિયાદ બંધ થાય, કર્મ વ્યવસ્થા ઉપરનો વિશ્વાસ દ્રઢ થતો જાય. જ્યાં સુધી એ થતું નથી કે મને આવેલું દુઃખ એ પરમેનન્ટ નથી, મને આવેલું દુઃખ એ કોઈ પૂર્વના કર્મથી આવેલું છે, એમાં કોઈ નિમિત્ત હોઈ શકે, જવાબદાર તો હું છું, તો અંતરયાત્રામાં ધીરે ધીરે આગળ વધતું થાય. એ દુઃખથી હતાશ ન થાય, નિરાશ ન થાય, પણ એ દુઃખ સામે લડવા એની ચૈતન્ય શક્તિ મજબૂત થઈ જાય. જો એવું થાય તો વ્યક્તિનો વિકાસનો પ્રારંભ થાય. ત્યારથી વ્યક્તિનો ખરો જન્મ ત્યારથી શરૂ થાય, જ્યારે એનું માઇન્ડ પરિવર્તન થાય, માઇન્ડસેટ ચેન્જ થાય, આત્મા તરફની એની યાત્રા થાય. પણ દુર્ભાગ્ય છે કે આપણા સમાજમાં આજે એવું વાતાવરણ નથી કે એને કોઈ એવું યાદ આવે. આજે મંદિરે જાય છે તો પણ ત્યાં એને લેતી દેતી દેખાય છે. આજે ધર્મસ્થાનોમાં જાય છે, આવું શબ્દ જ સાંભળવા નથી, ત્યાં પણ રંગ રોગાન ને બગીચો ને એવું જ બધું છે. એના માટે તો કોર્પોરેશન કરે જ છે બધું. તો આ તો એને શબ્દ જ સાંભળવા નથી મળતો, એટલે એને આવી કોઈ જાગૃતિ જ નથી થતી જીવનમાં. તો આ જાગૃતિ આવે એના માટે ઘણા બધા મહાપુરુષોએ ઘણું બધું ચિંતન કર્યું છે, અને એક જ કામ કર્યું છે, મનુષ્યના મન ઉપર. કેમ કે એને ખબર છે કે મનુષ્યનું મન છે ને અતિ વિલક્ષણ છે. એની ઉપર જો કામ કરવામાં આવે ને એ શુદ્ધ થાય એટલે એનો વિકાસ શરૂ થાય, અને એ વિકૃત છે તો 1 લાખ વિકૃતિ ઊભી કરી શકે છે.
એટલે એને બચાવવું ખૂબ જરૂરી છે. કોઈ એક આગ લાગે ત્યારે શું થાય? તો કે આગ લાગે ત્યારે બે વસ્તુ થાય કે 3, 5, 6 ભાઈઓ હોય, બધા હોય, તો આગ લાગે ત્યારે શું થાય? તો કે નિર્બુદ્ધ વ્યક્તિ ને બુદ્ધિમાન વ્યક્તિ કોણ? બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, આગ લાગે ત્યારે શું કરે કે સીધો તિજોરી તરફ જાય, તિજોરીમાંથી પૈસા ઘરેણા કાઢે બહાર, ઈ બહાર કાઢે, નીકળી ગયું, પથાઈએ કરે, થોડું પલંગ કાઢવાની, બીજું કઈ કરે. નિર્બુદ્ધ વ્યક્તિ શું કરે? પલંગ કાઢતો રહે, પલંગ કાઢતો રહે બધી બાજુથી, ત્યાં ઓલું સળગી જાય બધું. અત્યારે પણ એક એવી આગ લાગી ગઈ છે. તો બુદ્ધિમાન વ્યક્તિ શું કરે કે સૌથી મહત્વનો વ્યક્તિ તો કે મનુષ્ય, એમાં પણ મહત્વનો વિચાર, એની ઉપર કામ કરે. એ જો થઈ ગયું તો આ બધું પાછું થવાનું જ છે. એ ન થયું તો આ બધું કોના માટે? આ બધી વસ્તુ કોના માટે થશે? એટલે ખાસ વિચાર પરિવર્તનનું આ કાર્ય ભગવદ્ ગીતામાં થયેલું. ગીતા જયંતિ હમણાં આવે છે તો એનો કાર્યક્રમ અહીંયા જ છે, એની વાત કરી દેશે, કાં તો ગ્રુપમાં આવી જશે સોમવારે. તો આપણે ભગવદ્ ગીતાનું વાંચન, ચિંતન અને દરરોજ પારાયણ શરૂ કરીએ. દરરોજ ભગવદ્ ગીતા ઘરે વાંચવાની, એનાથી હેબિટ થાય મનને, એનાથી ટેવ પડે, અને એ ટેવ સૌથી સારી છે. અને એ વાંચશો ને એની ઇફેક્ટ આપણા સબકોન્શિયસ ઉપર, આપણા માઇન્ડ ઉપર થતી છે. દરરોજ એક સમય રાખીને વાંચવાની ટેવ, બાળકોને એવી પડાવો વાંચવાની ટેવ, એનામાં ખૂબ મોટો ફરક જોવા મળશે. આપણે પોતે વાંચવાની ગીતા જયંતિના દિવસથી ટેવ પડી. નહીં સમજાય તો કાંઈ વાંધો નહીં, પૂછશું, પણ શરૂઆત કરીએ.